સ્ટાર્ટ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ. લાસ્ટમાં આપણે પાર્શિયલ ફ્રેક્શન જોયું હતું. ફટાફટ પાર્શિયલ ફ્રેક્શન એકવાર રિકોલ કરીએ. ક્વેશ્ચન ની અંદર તમને આપ્યું હતું 1/x - a x - b. તમને ખ્યાલ છે a/x - a પ્લસ b/x - b 1/ અથવા તો p of x upon. અહીંયા a ને b ઇક્વલ નહોતા. હવે માનો કે ઇક્વલ છે તો શું કરશો? a/ ફર્સ્ટ ફેક્ટર પ્લસ b/ ઈજ સેમ ફેક્ટર પણ x - a હોલ સ્ક્વેર ટાઈમ્સ. અને એક એમાં ચેન્જીસ હતો કે સપોઝ કે કઈ ક્વોડ્રેટિક છે અને ફેક્ટર એના પોસિબલ નથી. તો a/ ફર્સ્ટ ફેક્ટર પ્લસ bx પ્લસ c અપોન ક્વોડ્રેટિક મીન્સ કે a/ ફેક્ટર પ્લસ b/ ફેક્ટર એવું નહીં આવે, bx પ્લસ c અપોન ફેક્ટર આવું આવશે. ક્લિયર છે? આવું ડિસ્કશન લાસ્ટમાં કરેલું. ડન. ઓકે, હવે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન મારી સામે આવો છે. એઝ સચ તમને જોશો તો ફેક્ટર દેખાશે નહીં. ઓકે, હવે આમાં આપણું થોડુંક બેઝિક વાપરીએ કે મને થોડી ખબર પડવાની છે ક્વેશ્ચનમાં જોઈને કે પાર્શિયલ ફ્રેક્શન કરવાનું નહીં. મને ક્વેશ્ચન જોઈને એવું જ આઈડિયા આવશે કે આમાં છે ને અલગ દેખાય. સપોઝ કરીએ અલગ, તો મને આ દેખાય છે. કઈ નહીં, સપોઝ કરીએ n x⁻n - 1 dx બરાબર dt. સર વાત તો તમારી સાચી, પણ x⁻n - 1 છે તો નહીં. નથી તો વ્યવસ્થા કરી નાખીએ, મલ્ટીપ્લાય કરીએ અને એ જ વસ્તુ ડિવાઈડ કરીએ એટલે ઓલરેડી નીચે એક તો હતો જ અને મેં n - 1 મલ્ટીપ્લાય કર્યું. સો ઇટ ઇઝ x⁻n. નાઉ x⁻n તો ઉપર તો dt બાય n થઈ ગયું. ડિનોમિનેટરમાં x⁻n ને શું કહેવાય? t - 1. અને આને શું કહેવાય? આને કહેવાય t. યસ. હવે ઉપર એડજસ્ટમેન્ટ કરો t - 1 અને t + 1. જો ચેક કરો તો અહીંયા બની જશે t - 1, નીચે બનશે t. ઉપર પાર્શિયલ ફ્રેક્શન કરો અથવા તો t - 1. તમારું કામ થઈ ગયું. જો ચેક કરો, ન્યુમરેટરમાં 1 બની ગયો. ક્લિયર છે? ઓકે, then after કઈક આવું ક્વેશ્ચન આવે છે e⁻x. કોપી પેસ્ટ e⁻x થી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો, તમારું કામ થશે. અથવા e⁻−x થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. બે જો ઘણા બધા ઓપ્શન છે. એક ઓપ્શન છે e⁻x થી ઉપર નીચે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. પછી e⁻x ને સપોઝ કરો નીચે ઉપર ડિફરન્શિએશન સેટ છે, નીચે પાર્શિયલ ફ્રેક્શન. ઓકે, બીજો ઓપ્શન ઉપર 1 છે, e⁻x એડ કરો, સબટ્રેક્ટ કરો. ઓકે, 1 છે પણ અહીંયા મારે -1 જોતો છે, તો માઇનસ, તો અહીંયા માઇનસ. નાઉ e⁻x એડ કરો અને સબટ્રેક્ટ કરો. પછી ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દો. આ સેકન્ડ મેથડ. થર્ડ મેથડ e⁻x થી ડિવાઈડ કરો. નીચે સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન રેડી છે. ધીસ આર ધી ડિફરન્ટ મેથડ. આમાં પાર્શિયલ ફ્રેક્શન થશે, આમાં -1 થી મલ્ટીપ્લાય કર્યું, પછી e⁻x એડ કર્યા, સબટ્રેક્ટ કર્યા અને લાસ્ટમાં e⁻x થી ડિવાઈડ કર્યો. તો e⁻x તો આખા નીચે વાળાને સપોઝ કરો, ઉપર ડિફરન્શિએશન સેટ છે. ખ્યાલ આવે છે? સેમ ક્વેશ્ચન હું અલગ અલગ 3 મેથડ થી સોલ્વ કરી શકું. હવે આવે છે ઇમ્પ્રોપર. કાલે આપણે ડિસ્કશન કર્યું હતું કે પ્રોપર હશે તો આવું થાય છે, ઇમ્પ્રોપર હશે તો કેવું થશે. હવે ઇમ્પ્રોપર આવે છે તો સમજો, જ્યારે ઇમ્પ્રોપર આવશે, ટ્રાય ટુ કન્વર્ટ ઇનટુ પ્રોપર.
તો કેવી રીતે પ્રોપરમાં કન્વર્ટ કરશું? લેટ્સ સી. એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1. એક્સ સ્ક્વેર માઇનસ 1 થી મારે ડિવાઈડ કરવું છે, તો એક્સ સ્ક્વેર માઇનસ 1 સમજીએ. એક્સ સ્ક્વેર માઇનસ 1 તો અહીંયા ક્યુબ છે, મારે ક્યુબ જોતો છે, તો એક્સ થી મલ્ટીપ્લાય કરીશ. એક્સ થી મલ્ટીપ્લાય કરો સો એક્સ ક્યુબ, એક્સ થી મલ્ટીપ્લાય કરો માઇનસ એક્સ. ધેન આફ્ટર કમ્પલસરી સબટ્રેક્શન માઇનસ પ્લસ, આ કેન્સલ, આ એડ કરો એટલે 2x પ્લસ 1. હવે તમે સમજો કે 2x પ્લસ 1 અહીંયા પાવર 2 છે, અહીંયા પાવર 1 છે, ઓલરેડી સેટ થઈ ગયું. હવે શું કામ? કેમ કે જો અહીંયા પાવર સેમ હોત તો હજી ઇમ્પ્રોપર કહેવાત, પણ અત્યારે તો પ્રોપર થઈ ગયું છે. ડન. તો કેવી રીતે હું ન્યુમરેટરને લખીશ? ન્યુમરેટરને લખીશ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ પ્લસ રિમાઇન્ડર 2x પ્લસ 1 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર માઇનસ 1. હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો. જેવું ઇન્ડિવિજ્યુઅલ આપવા જશો એટલે અહીંયા બચશે x dx, અહીંયા બચે છે ઇન્ટિગ્રેશન 2x dx x સ્ક્વેર માઇનસ 1 અને પ્લસ 1 એમાંય ઇન્ડિવિજ્યુઅલ આપી દીધું મેં. આનું ઇન્ટિગ્રેશન થઈ જાય, નીચેના સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન સેટ છે એનું થઈ જાય, આનું તો ફોર્મ્યુલા જ છે. એકવાર ઓબ્ઝર્વ કરો ક્વેશ્ચન. કેમ હું ક્વેશ્ચનને સોલ્વ કરું છું નહીં સમજજો? કેમ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ જ છે કે તમારી સામે ક્વેશ્ચન આવે છે ને તમે કેવી ડીલ કરો છો. ડીલ હું કયા પ્રકારની કરું છું? પહેલા તો ઇમ્પ્રોપર છે. ઇમ્પ્રોપર છે એક જ લોજિક છે. કયું? લોંગ ડિવિઝન, બહુપદીનો ભાગાકાર. લોંગ ડિવિઝન કર્યું મેં. જેવું મેં લોંગ ડિવિઝન કર્યું એટલે ખ્યાલ આવી ગયો કે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 1 તો અહીંયા એક્સ થી ભાગ ચાલશે. એક્સ ડિવાઈડ કરો, અહીંયા પાવર ઓછો આવી ગયો. ધેટ મીન્સ હવે છોડી દેવાનું. હવે શું થશે? એક્સ ક્યુબ પ્લસ એક્સ પ્લસ 1 ઇઝ પ્રોડક્ટ ઓફ ધીસ ટુ, એક્સ સ્ક્વેર માઇનસ 1 અને એક્સ. ધેન આફ્ટર પ્રોસેસ કરો અને કેલ્ક્યુલેશન આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે, ડન. ધેન આફ્ટર સેમ પાવર છે. સેમ પાવર છે તો આને ઇમ્પ્રોપર જ કહેવાય. સેમ પાવર છે તો ઇમ્પ્રોપર જ કહેવાય. લોંગ ડિવિઝન કરો, પણ મેં તમને સમજાવ્યું હતું સેમ પાવર હોય લોંગ ડિવિઝન ન કરાય, નીચે જેવું ઉપર એડજસ્ટ કરાય. સમજો, એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. હવે નીચે જેવું ઉપર એડજસ્ટ કરવા માટે 5x મેં સબટ્રેક્ટ કર્યા એડ કરવા પડશે. પછી પ્લસ 1 જોતો છે, માઇનસ 5 કરો, ઇન્ડિવિજ્યુઅલ આપી દો. તમને લાગે છે કે તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો? જુઓ તો. ડન. ઓકે, મને સમજાવો તો કે આમાં શું કરશું? કોઈ મને સમજાવશે? આ જે સેકન્ડ પાર્ટ છે એમાં શું કરીશ? 5 કોમન કાઢીને આંશિક અપૂર્ણાંક. પણ 5 કોમન હું કામ કાઢવું છે? એમનામાં આંશિક અપૂર્ણાંક ન થાય? પાર્શિયલ ફ્રેક્શન તો આમનામાં થશે. એની માટે કઈ 5 કોમન કરવું જરૂરી નથી ને? ઓકે, બીજો રસ્તો? છેદનું વિકલન અંશમાં સેટ કરો. ઓકે, ધેટ મીન્સ લિનિયર અપોન ક્વોડ્રેટિક છે તો a d by dx ઓફ ક્વોડ્રેટિક પ્લસ b. બરાબર છે? બરાબર. ઓકે, કરી શકાય આવું રીતે. આમાં શું કરશો? ભુજ સેન્ટર કેમનું કરશું? જલ્દી જલ્દી.
ઓકે, નીચે જેવું છે ઉપર સેટ કરશું. કરાવો તો સેટ. ઓકે, ડન. ડન. પછી ઇન્ડિવિજ્યુઅલ આપી દેશો. ઇન્ડિવિજ્યુઅલ આપવામાં ધ્યાન રાખવાનું કોને કેમ ઇન્ડિવિજ્યુઅલ આપવું છે સમજીએ. આ આખી પેર બને અને બાકીનામાં અલગ પેર બને. તો અહીંયા બની ગયું 1/2 ઇન્ટિગ્રેશન. ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે dx બનશે કેમ કે ઉડી જશે. અને લાસ્ટમાં અહીંયા આવશે 1/2 ઇન્ટિગ્રેશન. ત્યાં આવશે 2 - x અને x ઇન બ્રેકેટ 1 - 2x. અને પછી આમાં શું કરાય હવે? પાર્શિયલ ફ્રેક્શન, આંશિક અપૂર્ણાંક. ડન. પાર્શિયલ ફ્રેક્શન, આંશિક અપૂર્ણાંક. આમાં કેમનું કરશું? જલ્દી જલ્દી જલ્દી. વિચારો. વિચારવા દે સંકેત. +1 - 1 કરીએ. પેલા પ્લસ કરું પેલા માઇનસ કરું? પેલા માઇનસ કરું. હાલો પેલા માઇનસ કરું પ્લસ કરું તો હું થાહે? એના અવયવો પાડશો એટલે થાહે x² - 1 x² + 1. x² + 1 x² + 1 ઉડી જાહે. x² - 1 એ વયું જાહે. x + 1 વધશે. હાલો what is next? Then after? હવે હું કરું? હવે એક જ ઓપ્શન છે. શું કહે છો? ડન. હવે તો એક જ ઓપ્શન છે આંશિક અપૂર્ણાંક, પાર્શિયલ ફ્રેક્શન. કેમ કે વધારે સિમ્પ્લિફિકેશન હવે પોસિબલ થવાનું જ નથી. કેમ કે +1 - 1 મેં કરી નાખ્યું. બાકી આ જ રસ્તો હતો તો થઈ ગયું. અધરવાઇઝ મારે લોંગ ડિવિઝનમાં જવું પડે, પણ લોંગ ડિવિઝન કરતાંય તે +1 - 1 વધારે ઈઝી પડ્યું. યસ હર્ષિલ. x² + 1 - x². ઓકે, પછી ઇન્ડિવિજ્યુઅલ આપું તારે. હા, ઇન્ડિવિજ્યુઅલ આપી દેશે એટલે થશે dx / x - 1 પ્લસ નહીં પણ માઇનસ ઇન્ટિગ્રેશન x² / x - 1 x² + 1. વોટ ઇઝ નેક્સ્ટ? હવે આમાં એમ નો કહેતો +1 - 1 કેમ કે નકર ક્વેશ્ચન પાછો પ્રૂવ થાય. હવે હું કરીશ? હવે પાર્શિયલ ફ્રેક્શન તો વાત સાચી તારી. +1 + x² - x² કરતો હેલું થાય. તો એમ તો થયું તે જો ને x² એકવાર ઉડી ગયા એટલે આવું વધ્યું. પણ પછી પાછું નેક્સ્ટમાં પાર્શિયલ ફ્રેક્શન આવ્યું. તો બેટર છે કે કરાય જ નહીં. પાર્શિયલ ફ્રેક્શન જ સીધું પહેલેથી કરીને નખાય. ડન. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ યુવી રૂલ કરીએ એની પહેલા હજી એક સિમ્પલ
ક્યુબ રૂટ ઓફ 10x સોલ્વ કરવો છે. સમજીએ. કેવી રીતે સોલ્વ કરશું? લેટ્સ સી. આ પાછો ઓલરેડી તમારો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્યુબ રૂટ ઓફ 10x બરાબર t. પછી ડિફરન્શિએશન તો સેટ છે નહીં. કેમ બહુ લાંબો થાય? તમે કરેલો છે? તો તું મોઢું બંધ રાખ, બાકીના નથી કરવા દે. યસ. પણ શેક આવે જ નહીં ને. શેક ક્યાંથી આવે? હોય કઈ. સમજીએ. 10x રેસ ટુ 1/3 બરાબર t. હવે ડિફરન્શિએશન કરવાનું જ ન હોય ને. ડિફરન્શિએશન કરવાનું જ ન હોય ને. પણ સપોઝ હું કામ કરું છું? બે બાજુ ક્યુબ કરીને એટલે થઈ જ ગયું. હા. હવે હજી નો કરાય ને. હજી નો કરાય નહીં. હજી નો કરાય. તમે સાંભળજો. તમે છે ને ઘણી જગ્યાએ હેરાન થશો. ડિફરન્શિએશન રેડી નથી. સબ્જેક્ટ ઓફ એક્સ. એક્સ ને સબ્જેક્ટ બનાવો. હા, સમજાઈ ગયું. આમાં થયું. જ્યારે નહીં થાય તમે યાદ રાખો, ઓલવેઝ એક્સ ને સબ્જેક્ટ બનાવો. એક્સ ને સબ્જેક્ટ બનાવો તો એક્સ બની જશે tan ઇનવર્સ t ક્યુબ. અને હવે ડિફરન્શિએશન કરો. હવે ડિફરન્શિએશન કરશો એટલે અહીંયા થઈ જશે dx. અહીંયા થઈ જશે 1/1 પ્લસ t ક્યુબ નો સ્ક્વેર એટલે t⁶ અને 3t સ્ક્વેર dt ઇન્ટિગ્રેશન ક્યુબ રૂટ ઓફ 10x એને કહેવાય t ઇન્ટુ 3t સ્ક્વેર અને નીચે બનશે 1 પ્લસ t⁶. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે. ધેન આફ્ટર શું કરશું? જો સમજો, બેઝિક ફોર્મ્યુલા જ તમારે યાદ કરવું પડશે. કેમ કે મોસ્ટ ઓફ ધી કેસમાં આપણે એવું વિચાર્યું હતું કે ડિનોમિનેટરમાં ક્વોડ્રેટિક બને તો કામ થાય. તો હવે હું જો ટી સ્ક્વેર ને કંઈક સપોઝ કરી લઉં, ટી ક્યુબ ને સોરી, તો જ ક્વોડ્રેટિક બનશે. જેવું ટી ક્યુબ ને તમે સપોઝ કરવા ગયા એટલે પ્રોબ્લેમ થયો. કયો પ્રોબ્લેમ થયો? ટી સ્ક્વેર ને સપોઝ કરશો તો ડિફરન્શિએશન તો સેટ છે. ટી સ્ક્વેર ને સપોઝ કરશો, સોરી, ટી ક્યુબ ને સપોઝ કરશો તો ડિફરન્શિએશન તો સેટ છે. આ બાજુ વાળો ટી એક વધશે, એ તકલીફ આપશે.
એટલા માટે નેક્સ્ટ મારું સબસ્ટિટ્યુશન બનશે ટી સ્ક્વેર બરાબર વાય. શું કામ એ પણ સમજજો. 2t dt equals to dy. એટલે ઉપર ડિફરન્શિએશન તો ગોઠવાઈ ગયું. ચાલો t dt ને કહેવાય dy by 2 અને નીચે બની ગયું 1 plus y ક્યુબ. હવે 3t સ્ક્વેર છે એમાંથી 3 કોમન લઈ લો. t સ્ક્વેર ને કહેવાય y. અને આની પછીનો રસ્તો જે છે ને એ ડેન્જર છે. કયો રસ્તો છે આની પછી? યાદ કરો. જો ઘણા આવા પ્રશ્નો તમારી સામે આવશે. હું પૂછું છું એટલા માટે બીકોઝ ઓફ કે પ્રોબ્લેમ તો છે. ડિનોમિનેટરમાં ક્વોડ્રેટિક છે, ન્યુમરેટરમાં સિંગલ પાવર છે. એક જ ચોઇસ છે. જો તમે પ્રોપર સાંભળ્યું હોય, એક જ ચોઇસ છે. યસ, 1 plus y square ને આપણે y ક્યુબ નું વિસ્તરણ મતલબ a ક્યુબ પ્લસ b ક્યુબ વાપરવું પડશે. ડન. એક જ ચોઇસ હતી આમાં. જો આ હું રિપીટ એટલા માટે કરું છું કેમ કે જે તે સમયે ક્વેશ્ચન પૂછાણો ત્યારે બહુ ડેન્જર ક્વેશ્ચન હતો અને હજી જો કે ડેન્જર જ છે. તમે વિચારજો કે 1 plus y ક્યુબ ને તમારે 1 plus y સેકન્ડ બ્રેકેટમાં 1 minus y plus y સ્ક્વેર a ક્યુબ પ્લસ બી ક્યુબ સમજવું થોડુંક વધારે ડિફિકલ્ટ લાગશે. અને અહીંયાથી પછી પાર્શિયલ ફ્રેક્શન. તમે જોજો, સમજજો કેટલું બધું લેન્ધી કેલ્ક્યુલેશન થાય છે તે. ક્લિયર છે? ગળે ઉતરેશ? હલો, ડન. તો આ ઘણું બધું લેન્ધી કેલ્ક્યુલેશન થશે. મતલબ કે તમારે 2 વાર સબસ્ટિટ્યુશન કર્યું, પછી પાર્શિયલ ફ્રેક્શન, અને પાર્શિયલ ફ્રેક્શનમાં પાછા a b c 3 આવશે. પાર્શિયલ ફ્રેક્શન ને સોલ્વ કરશો એટલે એકમાં આવશે 1/1 plus y, એનો વહીવટ તો થઈ જાય. એકમાં આવશે લિનિયર અપોન ક્વોડ્રેટિક, અને લિનિયર અપોન ક્વોડ્રેટિકમાં પાછું તમારે નીચે નાનું ડિફરન્શિએશન કરવાનું, ઉપર એડજસ્ટ કરવાનું. એની અંદર પણ પાછું જે છેલ્લે વધે 1/, એમાં પાછું પરફેક્ટ સ્ક્વેર ગોઠવવાનો ડિનોમિનેટરમાં. તમે સાંભળજો હું બોલું છું. અહીંયાથી પાર્શિયલ ફ્રેક્શન, ખાલી હું આટલું જ બોલ્યો, પાર્શિયલ ફ્રેક્શન. એ ખાલી પાર્શિયલ ફ્રેક્શન નથી. પાર્શિયલ ફ્રેક્શન કરો એટલે આવશે લિનિયર અપોન ક્વોડ્રેટિક. લિનિયર અપોન ક્વોડ્રેટિકમાં પાછું લિનિયર ઇક્વલ્સ ટુ a d by dx ઓફ ક્વોડ્રેટિક પ્લસ b, એટલે a b પાછા મેળવવાના. એમાં પાછા 2 ભાગ. એકમાં નીચે નાનું સબસ્ટિટ્યુશન, ઉપર ડિફરન્શિએશન રેડી છે. છેલ્લા ભાગમાં હજી પાછું નીચે પરફેક્ટ સ્ક્વેર ગોઠવવાનો, કેમ કે આની અંદર કોન્સ્ટન્ટ છે, y છે ને y સ્ક્વેર છે. એટલે એની અંદર પાછું તમારે પરફેક્ટ સ્ક્વેર કરવાનો અને ફોર્મ્યુલા ગોઠવવાનું. એ બધું y માં મળશે. સાંભળજો, y માંથી તમારે જવાનું t માં, અને t માંથી તમારે જવાનું tan x માં. અને એ પાછું ક્યાં પૂછાણું એ તમે જોઈ લેજો બોર્ડમાં. ખ્યાલ આવે છે? એટલે આટલું લેન્ધી કેલ્ક્યુલેશન તમારી પાસે કરાવશે. અહીંથી છે સિમ્પલ જ, પાર્શિયલ ફ્રેક્શન જ છે, પણ એ પાર્શિયલ ફ્રેક્શન સિમ્પલ નથી. કેલ્ક્યુલેશન કરશો એટલે ઘણું બધું લેન્ધી થશે. ખ્યાલ આવે છે? ઓકે, ધેન આફ્ટર પાછી એક સ્પેશિયલ કેટેગરી જોઈએ. ઇન્ટિગ્રેશન dx upon x minus a raised to p x minus b raised to q where p plus q is 2. p અને q નો પાવર 2 થાય તો જ આ સ્પેશિયલ ફોર્મ લાગુ પડશે. સમજીએ.
પેલા તો મારી સામે આવો ક્વેશ્ચન છે, તો કરશું શું ક્વેશ્ચનમાં? ક્વેશ્ચનમાં કંઈક આવું કરશું, કોઈ પણ તમને જે ઈચ્છા થાય એક્સ માઇનસ એ એનો સ્ક્વેર કરી નાખો. તો ઓબ્વિયસ વસ્તુ છે કે હું આવું લખી શકું. એકવાર મને કન્ફર્મ કરીને કહેજો મેં સાચું લખ્યું ખોટું લખ્યું, કોઈ ડાઉટ હોય તો. બરાબર લખ્યું છે મેં, ખાલી કન્ફર્મ કરો. ઓકે ડન. નેક્સ્ટ સ્ટેપ મારું છે x માઇનસ બી એક્સ માઇનસ એ બરાબર સબસ્ટિટ્યુશન. આરામથી તમારું ડિફરન્શિએશન એડજસ્ટ થઈ જશે. જલ્દી ફટાફટ લખી નાખો. આવું ઇન્ટિગ્રેશનનું ફોર્મ હોય તો આવું કરવાનું. x માઇનસ બી એક્સ માઇનસ એ બરાબર સબસ્ટિટ્યુશન. ફાસ્ટ. જલ્દી જલ્દી પછી આપણે ક્વેશ્ચન એકાદો ડિસ્કસ કરીએ. ખાસ તમારે એવું વિચારવાનું કે બંને લિનિયર ફેક્ટર છે ને લિનિયર ફેક્ટરનો પાવરનું એડિશન 2 થવું જોઈએ. ડન. ઓકે બોર્ડ ઉપર. આ ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો કે તમને જે ક્વેશ્ચન આપ્યો છે એનો પાવર કેટલો કેટલો છે? 4/3 અને 2/3 એટલે 6/3 એટલે 2. ડન. આપણે જે ક્વેશ્ચનમાં જોતું હતું એ સેટ કરીને આપ્યું છે. ક્વેશ્ચન ખાસ ઓબ્ઝર્વ કરજો કે આવા ટાઈપના ક્વેશ્ચન છે તો મને કેમ ખબર પડે કે મારે આ જ કરવાનું? એની માટે પેટર્ન સમજવી પડશે. નથી 1 quadratic, નથી 1 linear, નથી કાંઈ એવું. ઇટ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ. પાવરનું એડિશન 2 છે. પાવરનું એડિશન 2 છે તો મારે શું કરવું પડશે સમજીએ. તમને જે ઈચ્છા હોય ફર્સ્ટ વાળાને સપોઝ તમારે સ્ક્વેર બનાવવો છે, નો પ્રોબ્લેમ, સ્ક્વેર કરો. તો ઓબ્વિયસ વસ્તુ છે x માઇનસ 8/4x પ્લસ 3 એને રેસ ટુ 2/3 તમારે આવું કરવું પડશે. નેક્સ્ટ તમારું સબસ્ટિટ્યુશન થશે x માઇનસ 8/4x પ્લસ 3 ઇક્વલ્સ ટુ t. નાવ ડિવિઝન રૂલ. જલ્દી ફટાફટ ડિવિઝન રૂલ. એટલે 4x પ્લસ 3 1 minus x minus 8 times 4/4x plus 3 whole square equals dx equals to dt. ન્યુમરેટરનું સબસ્ટિટ્યુશન કરો. 4x square કેન્સલ. 8 ને 3 35 divided by 4x plus 3 whole square dx બરાબર dt. 35 થી મલ્ટીપ્લાય કરો, 35 થી ડિવાઈડ કરો. તમારું ડિફરન્શિએશન રેડી થઈ ગયું.
કોઈને ડાઉટ હોય તો પૂછો. t⁻2/3 ઉપર જાય છે એટલે t⁻2/3 2/3 માં +1 કરો. યુ ગોટ યોર આન્સર. જલ્દી જલ્દી. યુગ બરાબર છે? ઓકે, જલ્દી ફાસ્ટ. યસ, મોડાસા સેન્ટર, કઈ પ્રોબ્લેમ? શું છે? ઝૂમ કરવું છે તો કઈ પ્રોબ્લેમ? ડન. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એકાદો તમે હવે જાતે કરો. જલ્દી જલ્દી. આઈ થિંક ક્વેશ્ચન વિઝિબલ છે પ્રોપર. ઓકે. એસ્પાયર વાતું નહીં હો. હા હા, એ તું પહેલી બેન્ચે બેઠો ને તું હું કામ વાતું કરે? તો બાજુવાળો કેમ કરે વાતું? ના પડ દે ને. હા ઈ જો. હલો, સોલ્વ કરવા માંડો બસ હવે, વાતું ન જોવે. ભુજ સેન્ટર, ઓકે ડન. હિંમતનગર, ઓકે. મોરબી, ઓકે. મોડાસા, ઓકે. જુનાગઢ, ડન. રાજકોટ, ઓકે. ઈડર, ઓકે. ઈડરમાં બોલતો ભાઈ કેમ કરીશ? હા, ડાયરેક્ટ આન્સર બોલ ચાલ. 7/159 2 - x by 9x - 1/3. ઊંધું છે? હા તો કઈ નહીં, પાવરમાં તો ઊંધું બોલજે, બીજું શું. પ્લસ હોય ને કેટલું આવશે? 1/7 પાવર, તો હું લખી નાખું -1/7 પાવર. ચાલે ને? ઓકે, પ્લસ સી. એકવાર આન્સર કન્ફર્મ કરો તો. યુગ આન્સર જોતો એકવાર. બરાબર છે? ઓકે.
કે ડાઉટ છે? હા નહીં, બીજું ધાર કે પહેલું ધાર ગમે એ કર, આન્સર એક જ આવવો જોઈએ. રોંગ છે, ભુજવાળા ના પાડે છે. ઓકે, તો સાચો આન્સર આપો ભુજ સેન્ટર. 21/53. 21/53. 21/53. બાકી બધું બરાબર છે? બાકી બધું બરાબર છે. ઈડર સેન્ટર એકવાર કન્ફર્મ કરો, ચેક કરી લેજો એકવાર, કદાચ કેલ્ક્યુલેશન એરર હશે એવું બને. યુ કેમ થયું ત્યારે? હું પાછળ ડિસ્કશન હાલે છે? આવું નથી આવતું? આવું આવી ગયું તો કેમ પાછળ હું ઓલા ઓમ ની હારે વાતું કરે કે ઓમ નથી આવ્યો આજ? આર દેખાય તો છે ઓમ આવ્યો છે. હા એમ દેખાણો ઓમ, તું દેખાય જ જા. ઓકે, કોઈ આમાં ક્વેશ્ચન હોય તો ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટમાં કઈક પેટર્ન નું ફોર્મ કેવું છે સમજજો. એમ જોવા જાવ તો પેટર્ન નું ફોર્મ કઈક આવું પણ તમે કહી શકો, ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક. ક્વોડ્રેટિક એટલે 2 ઘાત, બાય ક્વોડ્રેટિક એટલે 4 ઘાત. સમજીએ પેટર્ન કેવી છે, ફોર્મ કેવું છે. x² ± 1 divided by x⁴ ± kx² + 1 ટાઈપ હશે તો કેમ કરશું? લેટ્સ સી. અને આવા ટાઈપના જેટલા પણ ક્વેશ્ચન બનશે એને હું નામ આપું છું एल्जेब्रिक ट्विंस. ट्विंस तो सुना होगा ना? कोने कहेवाय ट्विंस? हेत कोने कहेवाय ट्विंस? હે? जुड़वा 1 કે 2? 3. ઠીક, મૂવી ના નામ નથી હાલતા, એ તો પાછો ફોર્મ માં આવી જો 3. ઓકે, એલ્જેબ્રિક ટ્વિન્સ સમજીએ. એલ્જેબ્રિક ટ્વિન્સ મેથડ શું છે? એમ જોવા જાવ તો પ્લસ માઇનસ વાળું ચાલે છે. એલ્જેબ્રિક ટ્વિન્સ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક. સમજીએ. યુગ પહેલા અહીંયા ધ્યાન, પછી લખજે. હવે આની અંદર ટાઈપ આવા કંઈક બનશે, ક્વેશ્ચન આવા ફોર્મમાં આવશે. ઉપર ક્વોડ્રેટિક છે, નીચે બાય ક્વોડ્રેટિક છે. સૌથી પહેલા તમારે x² થી ડિવાઈડ કરવાનું. x² થી ડિવાઈડ કરશો એટલે અહીંયા બનશે 1. અહીંયા આવશે ± 1/x². ડિનોમિનેટરમાં બનશે x² ± k અને અહીંયા બનશે 1/x². હવે તમે ± રાખો છો એનો મતલબ કે આમાંથી રીતસરના 2 ભાગ પડશે. એકની અંદર ફોર્મ આવું આવશે 1 - 1/x². ડિનોમિનેટરમાં જે છે એ એઝ ઇટ ઇઝ. ઓય 4 નો આવે, 2 પાવર આવે. અને અહીંયા બનશે 1 + 1/x². ડિનોમિનેટરમાં x² ± k + 1/x². હવે મને કન્ફર્મ કરો તો કે આ નીચે 2 જે મેં લખ્યા છે
આ એક જે મેં ગ્રીન કલર થી કર્યું છે અને બીજું કન્ફર્મ કરીને કહો તો કે 1 ને 2 આમ લગભગ હરખા જેવા દેખાય છે તમને? એમ તો બધું નીરખીને જોવા જાઓ તો ટ્વિન્સમાં થોડોક તો ફેર હોય જ તે. હા તો આ એની જેવા જ છે. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટ્વિન્સ. ખાલી જસ્ટ ઉપર પ્લસ માઇનસ નો ચેન્જ છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. એટલે એને નામ આપ્યું ટ્વિન્સ. પણ એમનેમ ટ્વિન્સ તો હોય નહીં. એમાં હોય કોણ? તો કે એલ્જીબ્રા છે. એલ્જીબ્રા ધેટ મીન્સ એક્સ વાળા હારે કામ કરે છે. એટલા માટે આ બેયને નામ આપ્યું એલ્જિબ્રિક ટ્વિન્સ. ક્લિયર છે? ટ્વિન્સ પણ કોના? એક્સ કે ટૂંકમાં એલ્જિબ્રિક ફંક્શન વાળાના ટ્વિન્સ. યુગ દાંત કાઢ્યા પણ તું હારા એવું કાં સમજશો? મેથ્સ ની વાત ચાલે છે. એ કઈક બીજી જ દુનિયામાં વયો ગયો. શરૂ કરું હું? ઠીક. ફૂલવાડી દીધું. ક્યાં હતા આપણે? ટ્વિન્સમાં નહોતા. આપણે હતા મેથડમાં. ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક. હવે ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક નું ઇન્ટિગ્રેશન કરવું છે. તો પેટર્ન કંઈક આવી પ્રકારની હોવી જરૂરી છે. જો આવી પેટર્ન હશે, x² થી તમે ડિવાઈડ કરો એટલે તમને ફોર્મ આવું બનશે. ધેન આફ્ટર બહુ કામની વસ્તુ. x² થી ડિવાઈડ કરો એટલે તમને એલ્જિબ્રિક ટ્વિન્સ દેખાશે. એ તો બરાબર છે. ધેન આફ્ટર મારું સબસ્ટિટ્યુશન બહુ કામનું છે. ઇન્ટિગ્રેશન of numerator is equals to substitution. ઉપરવાળાનું ઇન્ટિગ્રેશન મારું સબસ્ટિટ્યુશન. Substitution of numerator integration of numerator which is my substitution. પછી હવે તમે આનું ડિફરન્શિએશન કરો તો જે ઇન્ટિગ્રેશન કર્યું એનું ડિફરન્શિએશન કરો તો ઓલરેડી તમને ક્વેશ્ચન સેટ થઈને જ આવ્યો હોય. હેલો, ડન. ધેન આફ્ટર અરેન્જ denominator with the help of substitution. ડન. થઈ જશે મારું કામ. કેમ કરવાનું, શું કરવાનું બધું આપણે સમજતા જઈએ. એકવાર આટલું લખી નાખો. ચાલો જલ્દી. જલ્દી.
નેક્સ્ટ હવે ક્વેશ્ચન સમજીએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે. લેટ્સ સી. ક્વેશ્ચન તમારી સામે આવો છે, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. x² + 1 ઓવર x⁴ + 1 dx. તમને ક્વેશ્ચન જ આવો આપ્યો છે મેં. x² + 1 ઓવર x⁴ + 1 dx. એટલે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક છે. રક્ષિત ધ્યાન અહીંયા. એકવાર કહેવામાં આવે ધ્યાન બોર્ડ ઉપર, પછી બધી પ્રોસેસ બંધ થઈ જવી જોઈએ અને ધ્યાન બોર્ડ ઉપર રહેવું જોઈએ. પછી ઓલો ઈડર વાળો જો શું કરે, મૂકીને એલા ભાઈ. ઓય તને 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 હા મૂકી દે ની, નોટબુક બંધ કરી દે તો. તું જ તે ફર્સ્ટ બેન્ચ. હા ડન. હા મૂકી દે, બંધ કરી દે, લખ. હા પછી લખજે ને પણ. કેમ કે માણસનું મગજ છે ને કા સાંભળી શકે કા સમજી શકે. તમે એની અગેન્સ્ટમાં જાઓ છો. નહીં સાહેબ હું તમને કરીને દેખાડું, સાંભળો તે ને સમજો તે. નહીં વર્ક થાય હરખું. ખ્યાલ આવે છે ને? એટલે પેલા એકવાર ક્વેશ્ચન સમજી લ્યો, પછી એના ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન હશે તમે સોલ્વ કરી શકશો જાતે. એકવાર ક્વેશ્ચન સમજવાનો, ડન. સમજીએ. પહેલા તો ઈ મને ખ્યાલ આવી ગયો કે બાય ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક અપોન બાય ક્વોડ્રેટિક છે. ઉપર 2 પાવર છે, નીચે 4 પાવર છે. એટલે ઈ તો ખ્યાલ આવી ગયો કે આવું છે. x² થી ડિવાઈડ કરવાનું, ઈ મને લોજિક યાદ છે. તો હું કરી નાખું 1 + 1 / x². ડિનોમિનેટરમાં x² + 1 / x². સર તમે તો ઓલામાં કંઈક લખ્યું હતું ને kx² વાળું. હા ઈ k0 છે. લેવું હાલે? હાલે જ ને, નો શું હાલે? ઓકે. ડન થઈ ગયું. હવે તમે શું કીધું હતું? હવે તમે એવું કીધું હતું કે ડિનોમિનેટર નહીં, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન મારું સબસ્ટિટ્યુશન. તો ઉપરવાળાનું ઇન્ટિગ્રેશન કરવાનું. ઉપરવાળાનું ઇન્ટિગ્રેશન એટલે x. 1 / x² નું ઇન્ટિગ્રેશન -1 / x. સર પ્લસ c, આમાં પ્લસ c નહીં લેવાનો. કેમ? કેમ કે હું સબસ્ટિટ્યુશન કરું છું એટલે. ઓકે. તો = t. હવે ડિફરન્શિએશન કરો, ખાલી ફોર્માલિટી દેખાડો. ડિફરન્શિએશન તો ઈ જ થતું હોય ને. એટલે ન્યુમરેટર તો જો મને પ્રોબ્લેમ શું હતો, હું જે સપોઝ કરું ને એનું ડિફરન્શિએશન રેડી નથી. એટલે મેં એવું કર્યું કે ઉપરવાળાનું ઇન્ટિગ્રેશન જ સપોઝ કરી લીધું. ડિફરન્શિએશન કરું તો ઈ જ મળશે. એટલે ઈ પ્રોબ્લેમ એ કેન્સલ. ડિનોમિનેટરને સેટ કરવાનો વિથ ધ હેલ્પ ઓફ ન્યુમરેટર. તો ડિનોમિનેટરમાં સ્ક્વેર છે, અહીંયા સિંગલ પાવર છે. તો સીધી વસ્તુ છે, બંને બાજુ સ્ક્વેર કરશું તો જ કામ થશે. So squaring both the side. So I got x² - 2 + 1 / x² = t². So I got x² + 1 / x² as t² + 2. અપ્લાય કરો ક્વેશ્ચનમાં. ઉપર થઈ જશે dt, નીચે થઈ જશે t² + 1. ફટાફટ મને કન્ફર્મ કરીને કહો તો કે આનું ઇન્ટિગ્રેશન કેટલું થાય. હર્ષ બોલ જલ્દી. જલ્દી 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 ફાસ્ટ. વેરી ગુડ. બોલવા માંડ, બોલવા માંડ. ડન. t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દે. x - 1 / x. x અહીંયા જાય એટલે x² - 1. x² - 1 / √2x + c. ડન. આનું ઇન્ટિગ્રેશન આ છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્વેશ્ચન? ઓકે. આ લખવું છે, ચલો જલ્દી જલ્દી આ લખો. અને પછી એક તમે જાતે કરો. હું જાતે ક્વેશ્ચન અહીં આપી દઉં એક.
ક્વેશ્ચન આઈ થિંક વિઝિબલ તો છે. ઓકે, તેમ છતાં હું રિપીટ કરું. નેક્સ્ટ જે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે એક્સ સ્ક્વેર માઇનસ 1 ડીએક્સ અપોન 4x સ્ક્વેર પ્લસ 1 પ્લસ એક્સ રેસ ટુ 4. જલ્દી જલ્દી. જલ્દી જલ્દી જેને લખાઈ જાય તેઓ પછી નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાનું શરૂ કરો. હિંમતનગર નેક્સ્ટ ક્વેશ્ચન નહીં થઈ ગયો? ઓકે, ડન. હર્ષિલ થઈ ગયો? ઓકે. ભુજ સેન્ટર ઓકે. મોડાસા ઓકે. આ બે સેન્ટર શું કરે? નડિયાદ સેન્ટર, વડોદરા. કન્ફર્મ કરો થઈ ગયો નથી થયો? જલ્દી જલ્દી. સુરત ઓકે. અમરેલી થઈ ગયો? આન્સર આપો. અમરેલી સેન્ટર. એક્સ સ્ક્વેર પ્લસ 1 ને એક્સ પ્લસ 1 અપોન એક્સ ને ટી સપોઝ કરશો. ઓકે, પછી બે બાજુ સ્ક્વેર કરશો. ઓકે, એમને એ તો આવી જ જાહે, પણ ન્યુમરેટરમાં પહેલા એક્સ સ્ક્વેર થી ડિવાઈડ નહીં કરવું પડે ઉપર નીચે? એક્સ સ્ક્વેર થી ડિવાઈડ કરવું પડશે ને તો જ ફોર્મ્યુલા સેટ થશે. હેલો, હા એમ. ઓકે, then after નેક્સ્ટ ક્વેશ્ચન સપોઝ મારો કંઈક આવો છે. વિચારો તો કેમ કરશું? રિદ્ધિ કેમ કરશું? આપતો આન્સર. બોલ તો હર્ષિલ કેમ કરશું? હા રિદ્ધિ બોલ બોલ. ઓકે, પણ એમ નહીં, લાસ્ટ લેક્ચરની સાથે આને કઈ કનેક્શન જ નથી. આજના લેક્ચરનું જ છે. આ સમજાણું?
આ સમજાણું? વેઇટ આ સમજાણું? કેમ થોડુંક આમાં ક્યાં પ્રોબ્લેમ છે? આમાં લાસ્ટ લેક્ચર નું કઈ કનેક્શન જ નથી. ઇટ ઇઝ સેપરેટ. અચ્છા એવું છે, લેક્ચરમાં પ્રોબ્લેમ આવે છે. કઈ વાંધો નહીં, ચાલો. યસ હર્ષિલ બોલ. તને મોજ આવે એમ કર. તું કે એમ કરીએ. તને બધી છૂટછાટ આપી તો તું વિચારવા માંડ્યો. લે હા લઈ કે સાહેબ ને આપણે એટલું બધું લે. હિંમતનગર બોલો. એક્સ સ્ક્વેર કોમન કાઢશો એટલે નીચે 1 પ્લસ 1 એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર વચ્ચે. હાલો પછી +2 -2 કરશું. હાલો +2 -2 કર્યું. હવે નીચે પરફેક્ટ સ્ક્વેર બની જાય. તું કે એનો પરફેક્ટ સ્ક્વેર બનાવવું. 1/x + x નો હોલ સ્ક્વેર -2. હવે x² - a² વાળું ફોર્મ્યુલા બન્યું. ન્યા ત્યાર થોડુંક ધ્યાન રાખવાનું હતું કે આનું ડિફરન્શિએશન ક્યાંથી કાઢીશ. બધું સાચું, છેલ્લે લોચો. સમજાણું ને તને? તું આનું સપોઝ કરવા જઈશ તો એનું ડિફરન્શિએશન ઉપર હોવું જ જોઈએ. તમે ગમે એમ કરીને ફોર્મ્યુલા ગોઠવી નાખો. સાંભળજો, x² હોલ સ્ક્વેર -1. તો આને ફોર્મ્યુલા ગોઠવાનું ન કહેવાય. કેમ કે તમે જેનો સ્ક્વેર કરો છો ને, આને પેલા સપોઝ તો કરો. મૂળ સિસ્ટમ જ વહી ગઈ સપોઝ કરવાની. તમને એવું જ લાગે છે x² - a². ભાઈ બધામાં એવું નથી. તમે આને સપોઝ કરો, એનું ડિફરન્શિએશન ઉપર રેડી છે તો x² - a² છે. અધરવાઇઝ તો પ્રોબ્લેમ જ છે. તો આવું નથી. મતલબ આ ટોટલી ખોટું. પછી +1 - 2 વડે ગુણશો અને ભાગશો. એક્ઝેક્ટલી. સાંભળજો. તમે ક્યાં પ્રોબ્લેમ કર્યો? એલ્જિબ્રિક ટ્વિન્સ ની ઓફિશિયલ મેથડ જ સેટ ન કરી. કેમ કે એનો ફોર્મેશન કેવું હતું? x² +1 અથવા તો x² -1. તમે ઈ જ ભૂલ કરી. ઉપર x² હતું, તમે એને સેટ જ ન કર્યું. બીકોઝ આ યાદ નહોતું. x² +1 -1 તો ઉપર હોવું જરૂરી જ છે. અધરવાઇઝ સેટ જ નહીં થાય. તો શું કરવાનું? 2 વડે મલ્ટીપ્લાય, 2 વડે ડિવાઈડ. ડાયરેક્ટ +1 -1 કરશો તો પાછો છેલ્લામાં પ્રોબ્લેમ આવશે. એટલે મેં શું કર્યું? 2 વડે મલ્ટીપ્લાય, 2 વડે ડિવાઈડ. Then after x² +1 plus x² -1. પછી ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર. આ એક ક્વેશ્ચન બની ગયો. આ બીજો તમારો ક્વેશ્ચન બની ગયો. સો ઓલવેઝ જ્યારે ખાલી એકલું x² છે, 2 વડે મલ્ટીપ્લાય, 2 વડે ડિવાઈડ, પછી +1 -1 અને પછી એલ્જિબ્રિક ટ્વિન્સ. યુગ તું શું કહેતો હતો? આજ કહેતો હતો? હા નો પાડતો. ઠીક, ઓકે. તારો શું આઈડિયા હતો? x² = t સપોઝ કરી લે ને પછી આંશિક અપૂર્ણાંક. પણ એ તો નહીં થાય ને? અઘરું નહીં પડે? કરીને દેખાડતો હાલ. તો આપણે તારી ઈચ્છા પૂરી કરી નાખીએ. હા, x² = t. પછી
થોડીક વાર પૂરતું જ તે કે ડિફરન્શિએશન કરવું છે? ડિફરન્શિએશન કરવું છે? હા, ડિફરન્શિએશન કરીને દેખાડ. 2x dx બરાબર dt. હવે ઉપરથી 2x છે જ નહીં, ક્યાંથી છૂટો પાડીશ? અને માન કે તું અહીંથી એકને છૂટો પાડ, x અને x dx. આને તું ડિફરન્શિએશનમાં વયો જાય તો આ એક x પીડો રહે. એનું હું કરીશ? સર મારે આવું થયું હતું. મને પહેલા x2 ને d વાળો આઈડિયા આવ્યો એટલે મેં આ સૂત્રો કર્યો પછી ખબર પડી કે ત્યાં ભેગું નતા થતું. એ જેમ આવું જ થાય. ક્વેશ્ચન જોઈને તમને એમ લે આવો પૂછો, આવો થોડો પૂછાય, પછી ખબર પડે જવાબ તો આવતોય નથી. આવો પૂછો તોય નથી આવતો ને. જેમ એક્ઝેક્ટલી તમારે આવું થવાનું, તમે યાદ રાખજો. તમને આખો પેપર જોઈને એમ લાગશે હાવ હેલો, અરે 300 માંથી 300 લાવું. પછી ખબર પડશે પેલા 30 તો ભેગા કરી. ઓકે, ધેન આફ્ટર સેકન્ડ આવું ને આવું જ તે, પણ ખાલી ને ખાલી 1 ક્વોડ્રેટિક હોય. હવે કોઈક આઈડિયા આપી દેતો જલ્દી જલ્દી. યુગ બોલતો હવે શું કરવાનું? સાહેબ હું કહું જો, ઇન્ટિગ્રેશન dx upon 1 plus x square whole square. x square એટલે x square plus a square એટલે tan inverse x square plus c. લ્યો જવાબ. તું હોશિયાર બહુ કે નહીં? આવું ન થાય. સર નહીં, આપણે સંકેતને નથી કેવું, બીજાને આપીએ. સુનિલ ક્યાં ગયો? સુનિલ બોલતો શું કરવાનું? તને તો આવડે છે. બોલ સુનિલ, શું કરશું? સુનિલ કે મને ખોટું માઇક પકડાઈ દીધું. કાંઈ વાંધો નહીં, બાજુવાળાને આપણે આપી દઈએ. બોલતો ભાઈ ના પાડે છે. એને માઇક જ ન પકડ્યું, બોલી કે ના ના, આગળવાળાને આપી દે. શું કરશું કે તો? x² + 1 માઇનસ x² - 1 ભાગ્યા 2. હું વાત કરે, આને તો આવડે છે. એલા શું નામ છે તારું? સુદાતા દિશાંત. દિશાંત. હા. દિશાંત ભાઈ ને તો ફાવી ગયું, ભૂલવાડી દીધું. પણ શું કરવાનું ફરી વાર એકવાર કેતો? x² + 1 માઇનસ x² - 1. x² + 1 માઇનસ x² - 1 ભાગ્યા 2. ભાગ્યા 2. હું કામ કરું છું? એટલે ઉપર 1 થાય. તો જ ઉપર 1 થશે. વાત તો સાચી. પાછી પેટર્ન ભૂલી ગયા તમે. સાહેબ કઈ પેટર્ન ભૂલી ગયો હું? જે ઓફિશિયલ છે ઈ. ઉપર x² + 1 આવવું જોઈએ, x² - 1 આવવું જોઈએ. આવવું જ જોઈએ. તમે આવા પ્રોબ્લેમ કરો છો એટલે તકલીફ પડે છે. સમજજો, કોઈ પણ ક્વેશ્ચન હોય પેટર્ન પકડો એની. ઉપર જો નીચે બાયક્વોડ્રેટિક છે, ઉપર ક્વોડ્રેટિક, એની હાવ જનરેટ કરો. બીજો કઈ ઓપ્શન જ નથી તમારી સામે. ક્લિયર છે? ડન. તો આવી રીતે તમારે એડજસ્ટ કરવાનું. ધેન આફ્ટર નેક્સ્ટ કરીએ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 10x. જલ્દી જલ્દી. ક્યુબ રૂટ કર્યું તો સ્ક્વેર રૂટ જોઈ લઈએ.
યસ હર્ષિલ બોલ. સર 10 રૂટ 10x ને t ધારવા રૂટ t સ્ક્વેર 10x ને t ધારવાનું એટલે x બરાબર tan ઇનવર્સ t સ્ક્વેર ઓકે. બંને બાજુ ડિફરન્શિએટ dx Okay. પછી પછી એને આમાં dx ની જગ્યાએ ફ્લિપ કરવાનું એટલે ઉપર 2t સ્ક્વેર બાય 1 પ્લસ t ની 4 ઘાત પ્લસ 1 માઇનસ 1 કરવાનું ઉપર પહેલા છૂટું નહીં પાડવાનું. t સ્ક્વેર પ્લસ 1 t સ્ક્વેર માઇનસ 1 ઓકે ડન ડન. મતલબ તમને જે કોપી પેસ્ટ ક્વેશ્ચન હમણાં જ કરાયો એનો ઈ જ પાછો આવી ગયો. ચેક કરો એકવાર. 2t સ્ક્વેર dt અપોન 1 પ્લસ t રેઝ ટુ 4. તો તમારે શું કરવાનું? યુ કેન રાઇટ 2t સ્ક્વેર એઝ t સ્ક્વેર પ્લસ t સ્ક્વેર then after plus 1 minus 1 arrange and algebraic twins adjust થઈ જશે. ક્લિયર છે? ઓકે. then after એમાં ને એમાં તે એક ક્વેશ્ચન કંઈક આવો હોય વિચારો જલ્દી જલ્દી. ઓય x ઓકે ડન. રિધમ બોલતો શું થાય? રૂટ કોટેક્સ છે એનું 1 upon root 10x ઓકે પછી એલસીએમ લેવાનું 10x plus 1 by root x root 10x 10x plus 1 by root 10x ઓકે. root root 10x 10x બરાબર બરાબર t t ધારો ધારો રૂટ 10x બરાબર t ધારો. એ તો હમણાં થોડી વાર પહેલા જ કર્યું. એટલે dx બરાબર 1 upon 1 plus t raised to 4 2t dt. હાલો ડન. પછી મૂકી મૂકી દો દો રકમ રકમ રકમમાં મૂકી દો એટલે અહીંયા થઈ જશે આનું શું કહેવાય? ટી સ્ક્વેર t t સ્ક્વેર square ટી સ્ક્વેર પ્લસ 1 અપોન આને કહેવાય રૂટ ટી નહીં ટી કહેવાય ખાલી. t t કહેવાય કહેવાય અને આને શું કહેવાય? એને કહેવાય 2t ડિવાઇડેડ બાય 1 પ્લસ ટી રેઝ ટુ 4 dt. ટી ગયો ટી સ્ક્વેર પ્લસ 1 અપોન 1 પ્લસ ટી રેઝ ટુ 4 2 કોમન ડન. થઈ જશે. ટી સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું સિમ્પલ ઈ જ આવી ગયું પાછું. આ ટાઈપના જે ક્વેશ્ચન આવ્યા ને એમાંય તે આવું જ બને છે. સો આને કહેવામાં આવે ટ્રિગ્નોમેટ્રિક ટ્વિન્સ. કોણ કોણ? રૂટ 10x પ્લસ રૂટ કોટેક્સ. સો ધીસ ઇઝ ટ્રિગ્નોમેટ્રિક ટ્વિન્સ. ઓલા હતા એલ્જિબ્રિક ટ્વિન્સ. આ છે ટ્રિગ્નોમેટ્રિક ટ્વિન્સ. ડન. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
માનો કે દર વખતે આવું જ એડજસ્ટ કરીને આપે એવું ન હોય. ક્વેશ્ચન વાળા કંઈક અલગ પણ એડજસ્ટ કરી શકે. જેમ કે હું તમારી સામે કઈ ક્વેશ્ચન મૂકું કે એક્સ સ્ક્વેર, પહેલા હું જો થોડુંક સેટ કરીને આપું તમને એટલે તમને આઈડિયા આવી જાય કે કેમ ક્વેશ્ચન સેટ થાય છે. અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 4 માઇનસ 4 રાખું, ચાલો -4. એટલે તમને આઈડિયા આવી જવો જોવે કે એક્સ સ્ક્વેર થી હું જો ડિવાઈડ કરીશ, સાંભળજો ધ્યાન, અહીંયા એક્સ સ્ક્વેર થી હું ડિવાઈડ કરીશ એટલે બનશે 1 માઇનસ 4/x². અને આનું ઇન્ટિગ્રેશન શું થાય? એનું ઇન્ટિગ્રેશન થાય x માઇનસ નહીં પ્લસ 4/x. એટલે આ મારું સબસ્ટિટ્યુશન થશે અલ્ટિમેટલી. હવે આનો સ્ક્વેર કરીએ એટલે બનશે x² પ્લસ 16x² પ્લસ કેટલા થશે 8 ઇક્વલ્સ ટુ t². હવે મારે એડજસ્ટમેન્ટ શું કરવાનું હતું? મારે એવું ધ્યાન રાખવાનું છે કે x⁴ અને અહીંયા 16 બનવા જોવે. એટલે મારે ક્વેશ્ચન બનાવતી વખતે ધ્યાન રાખવાનું. જોજો, સાંભળજો કેવું મારે બનાવવું પડશે. 14 x⁴ માઇનસ પ્લસ વોટ એવર, એનાથી કાંઈ ફેર નહીં પડે. x² માં તો મેં પ્લસ ઓર માઇનસ કે રાખ્યું છે, હું રાખી દઉં છું 8x². નેક્સ્ટ ટાઈમ મારે બહુ કેરફુલ રહેવું પડશે, ધ્યાન રાખવું પડશે. એની હાવ 16/x² એટલે 16 લખવો જ પડશે મારે. ટૂંકમાં અહીંયા જે લખ્યું ને એનો સ્ક્વેર અહીંયા લખવો જ પડે, તો જ કામ થશે dx. ધેટ મીન્સ કે આ મારો નવો ક્વેશ્ચન થઈ ગયો. હવે તમને કાંઈ નથી ખબર એવું વિચારો, તમને કાંઈ નથી ખબર. ટૂંકમાં મારી સામે આવો ક્વેશ્ચન છે જેમાં એઝ સચ તમે વિચારવા જશો ને તો કાંઈ આપણી પેટર્ન પ્રમાણે સેટ નહીં થાય. મતલબ તમને પહેલા તો એવું જ લાગશે કે જો સરળ લખાયું તો x² -1 + 1 તો જ થાય. ડિનોમિનેટરમાં x⁴ ને આવું હોય તો જ થાય. પણ એવું નથી, એણે થોડુંક ચેન્જ કર્યું છે. શું ચેન્જ કર્યું છે? અહીંયા 4 ને અહીંયા 16, અલ્ટિમેટલી એને એડજસ્ટમેન્ટ જ કર્યું છે. હવે હું x² થી ડિવાઈડ કરું. જેવો તમે x² થી ડિવાઈડ કરવા જશો એટલે ક્વેશ્ચન બનશે 1 - 4/x². ડિનોમિનેટરમાં x² -8 પ્લસ 16/x². સમજો, ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન મારું સબસ્ટિટ્યુશન. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન થશે x પ્લસ 4/x ઇક્વલ્સ ટુ t. દર વખતે x પ્લસ 1/x જ સબસ્ટિટ્યુટ થાય એવું જરૂરી નથી. આવું ચેન્જ થઈ શકે, ડેટા અલગ અલગ આપી શકે. બંને બાજુ સ્ક્વેર કરો. ડિફરન્શિએશન તો ઓલરેડી ઈ જ આવશે એટલે હું ફોર્માલિટી નથી કરતો. બે બાજુ સ્ક્વેર કરો એટલે x² પ્લસ 16/x² પ્લસ 8 ઇક્વલ્સ ટુ t². ઓરિજિનલ ક્વેશ્ચન હવે મારો બની જશે dt ડિવાઇડેડ બાય x² પ્લસ 16/x² ને કહેવાય t² - 8. સો અલ્ટિમેટલી ઈ બની ગયું t² - 16. અને આ ક્વેશ્ચન નો આન્સર હવે બનશે 1/2a. a એટલે 4 એટલે 1/8 log mod t - 4/t + 4 પ્લસ c. t ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, આન્સર આવશે. સમજજો, એલ્જિબ્રિક ટ્વિન્સ વાળો જ ક્વેશ્ચન છે પણ મેં ડેટા સ્લાઇટલી ચેન્જ કર્યો. અહીંયા જે હતો એ અહીંયા આવી ગયો. બની શકે કે અહીંયા પણ કોફિશિયન્ટ કંઈક અલગ હોય જેથી કરીને ડિનોમિનેટર એડજસ્ટ થાય. ઇક્વેશન વાળાને સેટ કરીને આપવું પડે. યસ, હા બોલો. આમાં તો ઉપરનાનો સ્ક્વેર નથી જતો. ઉપરનાનો સ્ક્વેર નીચે થઈ જાય છે. ક્યાં? હોલ સ્ક્વેર. નીચે સ્ક્વેર થઈ જાય આખો. હોલ સ્ક્વેર. ઓકે, હા, પણ ઈ તો મેં હા સમજાઈ ગયું. હવે આ કોફિશિયન્ટ હું ચેન્જ કરી નાખું ને, ચાલો સ્ક્વેર થઈ જાય એવું થોડા તમને હાવ ગોઠવીને આપશે. લ્યો, હાલો રેડી. હવે
એમ તો પછી આમાં તમે ગોઠવીને આપ્યું હતું. હાલો બરાબર છે, તારી વાત સાચી. આની અંદર થઈ જાય 9, તો 9 થઈ જાય તો અહીંયા ફેરફાર થાય, અહીંયા ફેરફાર થાય, અહીંયા થઈ જાય 1/6 અને અહીંયા 3. લ્યો ક્લિયર છે. હવે વાત સાચી તારી કે ઓલાની અંદર આવું તું એડજસ્ટમેન્ટ કરતો નીચે ઉપર ને નીચે, તો નીચે થઈ ગયું x² - 2 નહીં, x² - 4 હોલ સ્ક્વેર બને જો ત્યાં 8 રાખ્યું હોત ને તો. બરાબર છે તારી વાત. બરાબર. તો આવા ટાઈપના પણ ક્વેશ્ચન હોઈ શકે જેમાં કોફિશિયન્ટ આ બદલાવી નાખે, 4 ને 16 ને કંઈક અલગ અલગ કરે. હજી અહીંયા પણ ચેન્જીસ કરી શકે. સમજજો અહીંયા તો અહીંયા ચેન્જીસ કરે છે તો એની ઇફેક્ટ નીચે થશે. ક્લિયર છે. એક આ એક્સ્ટ્રા ક્વેશ્ચન એક લખી નાખો ત્યાં. જલ્દી જલ્દી. ડરવાળા ભાઈ લખવા માંડ ને, વાતું ન કર. લખાઈ ગયું તારે? ઓકે ડન. નેક્સ્ટ ની અંદર પણ ઈ ફોર્મ્યુલા આપણે નેક્સ્ટમાં જ ચલાવશું. યુવી રૂલ. હાલ પૂરતું ખાલી હું તમને ફોર્મ્યુલા લર્ન કરાવી દઉં એટલે નેક્સ્ટમાં આપણે થોડોક બેનિફિટ થાય. સમજીએ. યુવી મતલબ પ્રોડક્ટ છે. સાંભળજો, બધાનું પ્રોડક્ટ આ ફોર્મ્યુલા નહીં આપે આન્સર. સ્પેશિયલ ના જ આન્સર આપશે. યુ ઇન્ટુ વી. તો સમજો કેવી રીતે ફોર્મ્યુલા લર્ન કરવાનું. ફર્સ્ટ વન એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ વન માઇનસ ડિફરન્શિએશન ઓફ ફર્સ્ટ વન ઇન્ટુ integration of second one whole integration. I repeat, integration first one as it is, integration of second one minus differentiation of first one into integration of second one whole integration. ગુજરાતીમાં પહેલું એમને બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ઇન્ટુ મતલબ ગુણાકારમાં બીજાનું સંકલન અને આખાનું સંકલન. કોઈ ડાઉટ હોય તો પૂછો. એમ યાદ નહીં જ રે, 1 2 5 વાર લખવું પડશે ત્યારે જઈને થોડુંક યાદ થશે. બરાબર છે. જલ્દી જલ્દી ફટાફટ યુવી રૂલ માટે કેમ યુઝ થાય, શું થાય, બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. બરાબર. પણ તમને અત્યારે ફોર્મ્યુલા આવડવું જોવે અને એની પેટર્ન મેં પણ સમજાવી કેવી રીતે યાદ રાખવું. ફર્સ્ટ વન એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ વન માઇનસ ડિફરન્શિએશન ઓફ ફર્સ્ટ વન ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ વન હોલ ઇન્ટિગ્રેશન. ક્લિયર છે? ઓકે. શીટ ના આન્સર ઓલરેડી તમને સેન્ડ કરી દીધા છે. આજે તમને મળી જશે. બરાબર છે. ઓકે. અને આ યુવી રૂલ કાલ પૂરો થાય એટલે કાલ હજી એક તમને શીટ આપશું.
આઈ થિંક એની અંદર 38 જેવા ક્વેશ્ચન છે, 38 to 40 જેવા ક્વેશ્ચન છે. એના આન્સર એની સાથે જ છે, કેમ કે MCQ ટાઈપ છે એટલે. બરાબર, એટલે કાલ સુધીમાં તમને ઈ શીટ પણ હોમવર્ક મળી જશે. ઓકે.